આજે આપણે બનાવીશું સ્વીટ કોર્ન ચાટ। આ સ્વીટ કોર્ન આપણે બાફેલા છે। આ શિમલા મરચું છે, ચવાણું છે, ટામેટું છે, કોથમીર છે, ડુંગળી છે, રતલામી સેવ છે, બટર છે, ચાટ મસાલો છે, આ જીરું છે, આ મરી પાવડર છે, લીંબુનો રસ, ટોમેટો કેચઅપ અને ગ્રીન ચટણી। આપણા પેન મૂક્યું છે ગેસ ઉપર, એને આપણે ગેસ ચાલુ કરી દીધો છે। હવે આપણે બટરને ઓગાળીશું। બટર ઓગળે એટલે આપણે એમાં સ્વીટ કોર્ન એડ કરીશું। બાફેલા મકાઈ છે, થોડુંક જ ગરમ કરવાનું છે, વધારે ગરમ નથી કરવાના। થોડુંક ગરમ થઈ જાય એટલે તરત જ આપણે જે વેજીટેબલ્સ છે એ ઉમેરવાના છે અને પછી ફરસાણ ઉમેરવાનું છે। હવે આપણે એમાં થોડાક શિમલા મરચાં નાખીશું, થોડી ડુંગળી નાખીશું, ટામેટા નાખીશું। આપણે જરૂર પ્રમાણે બધું એડ કરવાનું। ચાટ મસાલો નાખીશું, આમાં સિંગદાણા લેવા હોય તો લઈ શકાય। જીરું પાવડર નાખીશું, ફરસાણમાં ઝીણી સેવ, મીડિયમ સેવ કોઈ પણ નાખી શકાય। મરી પાવડર નાખીશું આપણે। ચાટ મસાલો, જીરું અને મરી પાવડર નાખી હવે આપણે આને મિક્સ કરવાનું છે। ચાટ મસાલામાં મીઠું હોય એટલે આપણે મીઠું થોડુંક પ્રમાણસર લઈશું, થોડુંક જ। લાલ મરચું પાવડર આપણે થોડો નાખીશું। મીઠું અને લાલ મરચું પાવડર ઉમેરવાનો છે। હવે આપણે આને ધીમા ગેસ ઉપર જ રાખ્યું છે। હવે આપણે ગ્રીન ચટણી એડ કરી દઈશું એમાં। આદુ કોથમીર મરચાંની ચટણી છે તે આપણે હવે આમાં ઉમેરવાની છે। તેની સાથે આંબલીની ચટણી, ખજૂરની ચટણી હોય તો તે નાખી શકાય। આપણે ગેસ બંધ કરી દઈશું। હવે આપણે એમાં થોડોક લીંબુનો રસ નાખીશું। આપણે એમાં ટોમેટો કેચઅપ નાખીશું જરૂર પ્રમાણે। ગળપણ માટે આવું ટોમેટો કેચઅપ અથવા આંબલીની ચટણી અથવા તો ખજૂરની ચટણી નાખી શકાય, થોડુંક રસાવાળું બને તેના માટે। હવે ગેસ બંધ કર્યો છે, નોર્મલ ટેમ્પરેચરમાં આવી જાય એટલે આપણે ફરસાણ એડ કરીશું। હવે આપણે એમાં થોડીક રતલામી સેવ એડ કરીશું, થોડુંક આપણે ચવાણું નાખીશું, ખટ્ટું મીઠું ચવાણું। અને હવે આપણે એમાં કોથમીર એડ કરીશું અને આપણે બરોબર મિક્સ કરી દઈશું। આપણે કોર્ન ચાટ તૈયાર। આ રીતે કોર્ન ચાટ બનાવી શકાય। બાઉલમાં સ્વીટ કોર્ન ચાટ તૈયાર છે।
જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલ ધ ભાવસાર કિચન એન્ડ આયુર્વેદાને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. થેન્ક યુ.